નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7માં પાઠ છે આપણો 3 મુઘલ સામ્રાજ્ય। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1, પાઠ 2 અને પાઠ 9 ચલાવી દીધો છે અને પાઠ 14 બરાબર। હવે આપણો ત્રીજો પાઠ આપણે લેવાનો છે મુઘલ સામ્રાજ્ય। બીજો પાઠમાં તમે જે આપણે દિલ્હી સલ્તનત એમાં આપણે જે અધૂરું રહી ગયું છે, જેમાં આપણે તમે મૂવીઝ જોવો છો એમાં કેમ ભાગ 1 ને ભાગ 2 હોય છે, પાર્ટ 1 પાર્ટ 2। હવે આપણો ઇતિહાસનો વિષય એવો છે કે એમાં પાઠ બદલાય છે, પણ આપણા ભારતનો ઇતિહાસ જે છે એ આખો ઇતિહાસ એ આખા ઇતિહાસના બધા પાઠોમાંથી પૂર્ણ થાય છે। એક એક પાઠને એને ભાગમાં વહેંચેલા છે। દિલ્હી સલ્તનત આપણે જોયું હતું। હવે એનું અધૂરું છે, એટલે કે આપણા ભારતનો ઇતિહાસ જે અધૂરો છે પાઠ 2માં, એ હવે આપણે પાઠ 3માં જોવાનો છે, મુઘલ સામ્રાજ્ય। બરાબર, આપણા પાઠનું નામ છે, પાઠ 3 છે આપણો મુઘલ સામ્રાજ્ય। પાઠની હવે આપણે શરૂઆત કરીએ। તમે તાજમહાલ જોયો છે? જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે તાજમહાલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો। તમને અહીંયા પ્રશ્ન પૂછે છે કે આ બધા આપણા સ્થાપત્યો છે, મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યો છે, તાજમહલ, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ આપણા સ્થાપત્યો છે જે મુઘલ સામ્રાજ્યમાં આ સ્થાપત્યોનું બાંધકામ થયેલું છે। તાજમહલ તમે જુઓ, તાજમહલનું નામ સાંભળો એટલે તરત જ તમને દેખાય કે હા, તાજમહલ ભલે તમે રૂબરૂ નથી જોયો આગ્રામાં જઈને, પણ તાજમહલનું તમે નામ સાંભળો એટલે તરત જ એની આકૃતિ, એનું પિક્ચર જે છે તમારી નજર સમક્ષ દેખાય કે તાજમહલ કીધો તો હા, સફેદ સંગે મરમરના આરસમાંથી કંડારાયેલો જે આખો આપણો તાજમહલ છે એ તૈયાર કરેલો છે, બરાબર। અને એ કોણે તૈયાર કરાવ્યો છે? શાહજહાંએ, બરાબર। અને તે કોની યાદમાં તૈયાર કરાવાયો છે? તેની બેગમ મુમતાઝ। તો શાહજહાં જે છે એ મુઘલ સામ્રાજ્યનો શાસક હતો। શાહજહાંએ પોતાની બેગમ એટલે કે પત્ની, મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મમાં બેગમ એટલે કે પત્ની, તો આ શાહજહાંએ પોતાની બેગમના મૃત્યુની પછી તેના પ્રેમનું પ્રતીક છે આ તાજમહાલ જે છે, શાહજહાં અને નૂરજહાંના પ્રેમનું પ્રતીક છે જે તાજમહાલ છે। પછી છે દિલ્હીનો લાલ કિલ્લો, જે દિલ્હીનો લાલ કિલ્લો તમે સાંભળો એટલે તરત જ તમને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસો દેખાય, યાદ આવે તમને। તો આ જે દિલ્હીનો લાલ કિલ્લો છે એના ઉપર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ આપણા આ દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। અને દિલ્હી છે એ આપણી રાજધાની છે, ભારત દેશની રાજધાની કઈ છે? દિલ્હી। અને આ દિલ્હીના લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે આપણા જે PM મોદી। પછી છે ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ પણ મુઘલ સામ્રાજ્યનું એક જે સ્થાપત્ય છે। આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા, એટલે કે તાજમહાલ,
દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો છે એ મુઘલ કાળમાં બંધાવેલા છે અને આ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. આપણે જોયું ને પાઠ 2માં દિલ્હી સલ્તનત, અને દિલ્હી સલ્તનતમાં આપણે 5 વંશજો જોયા હતા ને. કયા કયા જોયા હતા? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, લોદી વંશ અને સૈયદ વંશ. આ આપણે શાસકો જોયા હતા એ સલ્તનત યુગના શાસકો હતા કે જેમણે મુઘલ શાસનની સ્થાપના પહેલાં હતા તેઓ સલ્તનત યુગના શાસકો. અને આ 5 જે વંશજો હતા એ 5 વંશજોને આપણે જોયા પાઠ 2માં. અને આ જે સલ્તનત યુગનું જ્યારે શાસન નાબૂદ થયું ત્યારબાદ મુઘલ શાસનની શરૂઆત થઈ. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. દિલ્હી સલ્તનત શાસન હતું અને એ પછી મુઘલ શાસનની સ્થાપના થઈ અને ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા. હવે આપણે જોઈએ કે મુઘલ સલ્તનતની સ્થાપના. બરાબર છે. મુઘલ સલ્તનતની સ્થાપનામાં આપણે જોઈએ મુદ્દો છે આપણો, તેમાં જુઓ કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારું પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. અને બાબરનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ. બરાબર, બાબરનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. બરાબર, આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કોણે કરી હતી અને તેનું મૂળ નામ શું હતું? તો જવાબ છે આપણો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી અને તેનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. તેનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. છેલ્લે તમે જોયું હતું ને કે લોદી વંશ, તુગલક વંશ, આપણે 5 વંશજો જોયા હતા. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, લોદી વંશ અને સૈયદ વંશ. એમાં સૈયદ વંશના જે લોદી વંશના જે ઇબ્રાહિમ લોદી હતા એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું હતું. 20મી એપ્રિલ 1526 જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ? 20મી એપ્રિલ 1526ના રોજ પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. અને બાબરે શું કર્યું હતું કે તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. આ રીતે બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવી સલ્તનત યુગનો નાશ કર્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. પછી છે મુઘલ શાસકો.
મુઘલ શાસકો વિશે આપણે ચર્ચા કરીએ. કોણ કોણ હતા મુઘલ શાસકોમાં એ આપણે જોઈએ. તો મુઘલ શાસકોમાં બાબર, આ પણ પ્રશ્ન પૂછાય છે બરાબર, એટલે તમે આની નીચે પણ લીટી કરી દેજો કે મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. મુઘલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય છે? બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ કરવામાં આવે છે. હવે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા મુઘલ શાસકોને આપણે સમજવાના છે. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે મુઘલ વંશની સ્થાપના કોણે કરી છે? બાબરે. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું અને 1526માં તેણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કરી હતી. તો હવે આપણે બાબર વિશે ચર્ચા કરીએ. બાબર, એનો સમયગાળો બાબરે ક્યાં સુધી તેણે શાસન કર્યું છે? તો ઈસવીસન 1526થી ઈસવીસન 1530 વર્ષ સુધી શાસન કર્યું, એટલે કે 4 વર્ષ સુધી બાબરે શાસન કર્યું છે. બરાબર? બાબરે શાસનકર્તા તરીકે કેટલા વર્ષ રહ્યો? 4 વર્ષ. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો. બાબર છે એ કુશાગ્ર બુદ્ધિવાળો હતો અને શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. બાબર છે એ શક્તિશાળી યોદ્ધો હતો અને તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. બાબર જે છે એ તેને ફારસી અને અરબી ભાષા તેનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. આ બાબર વિશેનો પરિચય ટૂંકમાં આપે છે તમને. બરાબર? તો બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર તેમજ પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી, જેને કહેવાય છે બાબર નામા. બરાબર? એની આત્મકથા છે બાબરની છે તુઝુક એ બાબરી, જેને આપણે બાબર નામા તરીકે તેણે લખી છે. પોતાની આત્મકથા એટલે શું થશે કે વ્યક્તિ પોતાની આપવીતી, પોતાની જાતે જે લખાણ કરે તેને કહેવાય છે આત્મકથા. તો આ બાબરે પોતાની આત્મકથા જે તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી અને તે વિશ્વ સાહિત્યની એક પ્રસિદ્ધ કૃતિ ગણાય છે. હવે આપણે બાબર વિશે પરિચય આપ્યો. હવે આપણે જોવાનું છે હુમાયુ વિશે. બરાબર છે? તો હુમાયુ વિશે આપણે જોઈએ તો ઈસવીસન 1530થી ઈસવીસન 1540 અને ફરી પાછો આવ્યો છે 1555થી 1556. બરાબર? એટલે એણે કેટલા વર્ષ રાજ્ય કર્યું છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, 1555માં 1530માં આવ્યો તો હુમાયુ અને 1540 સુધી તે ટક્યો હતો. બરાબર? દિલ્હીની ગાદી ઉપર. એટલે કે 10 વર્ષ તેણે શાસન કર્યું. ફરી પાછો ક્યારે આવ્યો છે? ઈસવીસન 1555-56માં. એટલે કે પાછો 1 વર્ષ માટે તે હુમાયુ એ મુઘલ શાસક તરીકે પાછો તે આવ્યો હતો. તો આપણે સમજીએ. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુ ક્યારે બેઠો? ઈસવીસન 1530માં એ દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ થાય છે નસીબદાર. આ પ્રશ્નનો કદાચ પ્રશ્ન પૂછાય કે હુમાયુનો અર્થ
શું? તો હુમાયુનો અર્થ શું થાય છે? નસીબદાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણા જે પહેલાંના સમયમાં આપણા વડીલો જે આપણા નામ પાડતા હતા, તો નામ પાછળનું કંઈક અર્થ હોતો. એ નામનો કંઈક અર્થ હોય અને એ રીતે આપણા વડીલો છે એ આપણું નામ પાડતા. કે દાખલા તરીકે ઘણાને નામ હોય કે મોહન, તો મોહન એનો અર્થ શું થાય? કે મોહન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ નામ હતું. શ્રી કૃષ્ણ ભગવાનને પણ મોહન તરીકે ઓળખતા ને. તો આ રીતે ઘણીવાર આપણા વડીલો ભગવાનના નામ ઉપરથી, તો ઘણા સ્ત્રીઓના નામ દેવીઓના નામ ઉપરથી હોય છે, તો ઘણાના ધાતુઓ ઉપરથી હોય છે. ધાતુને જેમ બીજા નામે ઓળખાય, દાખલા તરીકે સોનું, તો સોનાને કહેવાય છે કંચન. કંચન એટલે સોનું. તો આપણે ઘણી સ્ત્રીઓના નામ આપણે સાંભળ્યા હશે કે જાણે એનું નામ હોય છે કંચન. કંચન એટલે કે સોનું. તો પહેલાંના સમયમાં આપણા વડીલો છે એ આપણા નામનો કંઈક અર્થ નીકળે, કંઈક તારણ નીકળે, એ રીતે આપણું નામ શોધતા હતા. તો અહીંયા હુમાયુનો અર્થ પણ થાય છે નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આ પાઠમાં આપણે શું કહેવા માંગે છે કે હુમાયુનો અર્થ થાય છે નસીબદાર, પરંતુ તેના નસીબ બિલકુલ ખરાબ હતા. તેના નામનો અર્થ થતો હતો નસીબદાર, પરંતુ તેણે આખા જીવન દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. હુમાયુને ગુજરાતના સુલતાન હતા બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક હતા શેરશાહ. તેમની સાથે યુદ્ધ થયું હતું તેમનું. ઈસવીસન 1540માં તેમણે યુદ્ધ થયું હતું. ઈસવીસન 1540માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે ઈસવીસન 1540માં તેને યુદ્ધ થયું હતું. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી હાંક્યો. આ કનોજનું જે યુદ્ધ થયું, આ કનોજના યુદ્ધમાં શેરશાહે શું કર્યું હતું કે હુમાયુને હરાવી અને ભારતની બહાર કાઢી મૂક્યો હતો. એટલે કે આપણા ભારત દેશની બહાર હુમાયુને કાઢી મૂક્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. હવે એની એટલી બધી પડતી આવી કે હુમાયુ આ બહાદુર શાહના જે ભારત બહાર કાઢી નાખવાથી તે બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. અને ત્યારબાદ તે ક્યાં ગયો? ઈરાન. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો અને થોડા વર્ષ પછી ફરી પાછો તેને ભારત ઉપર શાસન કરવું હતું, એટલે ફરી પાછું તેણે ભારત પર આક્રમણ કર્યું. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. ઈરાનના જે શહેનશાહ એટલે કે રાજા, ઈરાનના રાજાની મદદથી તેણે 1545માં શું કર્યું કે આપણા ભારતના જે કાબુલ અને કંદહાર છે તેણે જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી અને ઈસવીસન 1555માં ફરીથી તેણે ભારત પર પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું હતું. યાદ રાખજો બરાબર. આ હુમાયુએ શું કર્યું હતું કે દિલ્હી પાસે તેણે દીનપનાહ નગર વસાવ્યું હતું.
અને સાંજના સમયે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાં ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. એટલે કે આ હુમાયુનું અવસાન કેવી રીતે થયું હતું કે તેણે દિલ્હી પાસે એક દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું અને સાંજના સમયે આ પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા એ પડી ગયા અને પડી જવાથી તેનું અવસાન થયું હતું. આપણે મુઘલ શાસકો કયા કયા જોયા? બાબર અને હુમાયુ. આ બંને આપણે જોયા. બાબર જે છે એના પુત્રનું નામ હતું હુમાયુ. હવે જુઓ, આ વચ્ચે શેરશાહ સૂરી જે આવે છે ને એ કોઈનો પુત્ર નથી, બરાબર? એ હતો અફઘાન વંશનો મુસ્લિમ હતો અને તેનું મૂળ નામ હતું ફરીદ ખાં, બરાબર? હવે બાબરનો પુત્ર હતો હુમાયુ, હુમાયુનો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં અને આ તાજમહલ બંધાવનાર હતા શાહજહાં છેલ્લા. અને શાહજહાં પછી આવે છે ઔરંગઝેબ. આ છે આપણા મુઘલ સામ્રાજ્યના શાસકો. બાબરથી શરૂ કરી અને ઔરંગઝેબ સુધીના જે મુઘલ શાસકો છે એનો સમાવેશ થાય છે મુઘલ સામ્રાજ્યમાં, બરાબર છે? તો આ આપણે જોયું કે બાબરનો પુત્ર હતો હુમાયુ, હુમાયુનો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં અને શાહજહાં પછી આવે છે ઔરંગઝેબ, બરાબર? આ એક પછી એક જે આપણા મુઘલ શાસકો હતા એમાં આપણે બાબર અને હુમાયુ વિશે ચર્ચા કરી અને શેરશાહ સૂરી વિશે આપણે આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. અને હોમવર્કમાં હું તમને પાઠ 14 છે આપણો લોકશાહીમાં સમાનતા, આ પાઠની હું તમને સમજૂતી મોકલી દઉં છું આજે. એ પાઠની તમારે સમજૂતી લખી ફોટામાંથી જોવાની છે, સમજૂતી લખવાની છે. સમજૂતી લખી અને પાઠ 14નું સ્વાધ્યાય એ પુસ્તકમાંથી જોઈ અને પૂર્ણ કરવાનું છે. તો તમારો પાઠ કેટલા પૂરા થયા હવે ગણાશે? 4. પાઠ પહેલો, પાઠ બીજો, પાઠ 9 અને પાઠ 14, બરાબર? ફરીથી કહું છું, પાઠ 14ની હું સમજૂતી મોકલું છું. આ સમજૂતીના ફોટા જોઈ અને પાઠ 14ની સમજૂતી અને સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનું છે. આજનો આપણો લેક્ચર આપણે અહીંયા ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનો આપણે પૂર્ણ કરીએ છીએ.